કેમ માત્ર સિંગતેલથી શરૂ થયેલી કંપની 10 વર્ષ જતાં 15 વર્ષ જતાં એ સિંગતેલ, કપાસિયા તેલ, મકાઈ તેલ, સનફ્લાવર તેલ, સોયાબીન તેલ, પામ તેલ બધી જ રેન્જમાં જતી રહે છે? તો એનો જવાબ બહુ સિમ્પલ છે. સિંગતેલનું એટલું ઉત્પાદન છે એ એક સૌથી મોટો પ્રશ્ન છે કે આખા ગુજરાતને કે આખા ભારતને પૂરું પડે? તો જવાબ છે ના, સિંગતેલનું એટલું ઉત્પાદન છે જ નહીં. તમે ઇન્ડિયા લેવલે સિંગતેલના ઉત્પાદનનો હિસાબ કરશો અને તેના પ્રમાણે કન્ઝમ્પશનનો હિસાબ કરશો તો એનો જવાબ કદાચ 5%થી પણ ઓછામાં છે. તો 5% પ્રોડક્શન થતી વસ્તુ છે એ 140 કરોડની વસ્તીને પહોંચી શકે? આ પ્રેક્ટિકલી શક્ય નથી. પછી બધાની સેલ્ફ લાઈફ પણ અલગ અલગ હોય છે, બધાના ઉપયોગ પણ અલગ અલગ હોય છે, બધામાં વિટામિન પ્રોટીન્સ પણ અલગ અલગ હોય છે અને બધાની ચોઈસ પણ અલગ અલગ હોય છે. એટલે તમે 10 કે 15 વર્ષના અંતે જોશો તો માત્ર સિંગતેલથી શરૂ થયેલી કંપની છે એ છેલ્લે સિંગતેલ, મકાઈ તેલ, સનફ્લાવર તેલ, કપાસિયા તેલ દરેક વસ્તુની પ્રોડક્ટ રેન્જમાં તમને આવી ગયેલી જ જોવા મળશે. શું તમને પણ આવું જ લાગે છે કે તમને એવી કોઈ કંપનીની જાણ છે કે જે 15 વર્ષ થયા હોવા છતાં પણ માત્ર સિંગતેલમાં ચાલતી હોય? તમારો ઓપિનિયન શું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.